નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 5 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. ઓકે, તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ કયા રાજ્યને 3 એવોર્ડ મળ્યા છે? તો જવાબ આવશે આપણા ગુજરાત રાજ્યને 3 એવોર્ડ આપવામાં આવ્યા છે. તો 3 ઓગસ્ટ છે, તમને ખ્યાલ જ છે, આપણે ભણી ગયા છીએ કે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય અંગદાન દિવસ ઉજવાય છે. તમારા માટે પ્રશ્ન એ છે કે આંતરરાષ્ટ્રીય અથવા તો વિશ્વ અંગદાન દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે 2 ઓગસ્ટે 15મા રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણીના ભાગરૂપે અંગદાન ક્ષેત્રે થતી કામગીરીને બિરદાવવામાં આવી, જેમાં ગુજરાતમાં થઈ રહેલા અંગદાન ક્ષેત્રની કામગીરી બદલ આપણા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જે મંત્રી છે જેપી નડ્ડા, એમના હસ્તે 3 એવોર્ડ પ્રાપ્ત થયા, જેમાં ગુજરાત સરકારને એક્સલન્સ ઇન પ્રમોશન ઓફ ઓર્ગન ડોનેશન, ન્યૂ સુરત સિવિલ હોસ્પિટલને બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર, કિડની ઇન્સ્ટિટ્યૂટને ટ્રાન્સપ્લાન્ટ કરતી દેશની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલની કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. 2024ના વર્ષમાં આઈકેડીઆરસી છે, આઈકેડીઆરસી કિડનીના, લીવરના અને પેનક્રિયાસના થઈને ટોટલ 511 અંગોના ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યા છે, જે આખા દેશભરમાં સૌથી વધારે છે. બરાબર છે? તો યાદ રાખજો, ગુજરાતને મળ્યા છે એવોર્ડ્સ, 3 એવોર્ડ મળ્યા છે. ઓકે, સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણે ભારતને 16 એરબસ C-295 લશ્કરી પરિવહન વિમાનોનો અંતિમ જથ્થો સોંપી દીધો છે? તો જવાબ આવશે સ્પેન. તમને બધાને ખબર છે કે C-295 અને એરબસ આ કંપની ક્યાંની છે? સ્પેનની છે. જોઈ લઈએ આપણે. સ્પેને ભારતને 16 એરબસ C-295 લશ્કરી પરિવહન વિમાનોનો અંતિમ જથ્થો સોંપ્યો છે. સ્પેનના સિવિલેમાં ભારતીય રાજદૂત દિનેશ કે પટનાયક, ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ એમની હાજરીમાં આ વિમાનો સોંપવામાં આવ્યા હતા. એરબસની સોંપણી નિર્ધારિત સમય કરતાં 2 મહિના વહેલા કરવામાં આવી હતી. સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાચેસ અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, તમને ખ્યાલ હોય તો ભૂતકાળમાં ગુજરાતના વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં ઓક્ટોબર 2024માં 40 વધારાના C-295 વિમાનોનું ઉત્પાદન કરવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ કુલ 56 વિમાનો પૂરા પાડવામાં આવશે. તમને ખ્યાલ હોય તો આ બંને જે પ્રાઇમ મિનિસ્ટર હતા આપણા સ્પેનના અને આપણા ભારતના, તો એ વખતે બંનેનું ચિત્ર આપણા ભારતની એક દિવ્યાંગ દીકરી દોર્યું હતું. તમને એમનું નામ ખબર હોય તો જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. ઉત્પલ કુમાર સંસદ ટીવીના સીઈઓ તરીકે નિયુક્ત થયા છે. લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહ છે, એમને સંસદ ટીવીના મુખ્ય
કાર્યકારી અધિકારી એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીના વિલીનીકરણતા બનાવવામાં આવેલ સંસદ ટીવી એકચ્યુઅલી 2021 પહેલાં લોકસભા અને રાજ્યસભા ટીવી અલગ અલગ આવતા હતા, પછી બંનેને મર્જ કરીને એક ટીવી બનાવી દેવામાં આવ્યું. તો સંસદ ટીવી ભારતમાં પારદર્શિકતા, જનજાગૃતિ, સંસદીય પહોંચ વધારવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. હવે 65 વર્ષીય છે ઉત્પલ કુમારસિંહ, જેઓ બિહારના છે. દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવેલી છે. બાદમાં નેધરલેન્ડના હેગ સ્થિત છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સ્ટડીઝ, એમાંથી પબ્લિક પોલિસી અને મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી પોતાની શૈક્ષણિક પ્રોફાઇલમાં વધારો કર્યો. તેઓ 1986ના ઉત્તરાખંડ ખેડરના ભાગરૂપે ભારતીય વહીવટી સેવા અધિકારી, એમાં તેમની પ્રતિષ્ઠિત કારકિર્દીની શરૂઆત થઈ. ઉત્તર પ્રદેશના ઇટાવાના સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂક થયા. જાહેર સેવામાં એમની સફર શરૂ થઈ. 2013ના વિનાશક પૂર પછી કેદારનાથના પુનર્નિર્માણમાં એમનો સૌથી મોટું યોગદાન છે, બહુ મોટો ફાળો છે. ઓકે, તો ઉત્પલ કુમારસિંહ સંસદ ટીવીના સીઈઓ બન્યા છે. તમને ખબર છે ભારતની સંસદની વાત કરીએ તો ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે? તમને ખ્યાલ હોય તો કમેન્ટમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોણે 47માં વાઇસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે? તો જવાબ આવશે સંજય વાત્સાયન. તો વાઇસ એડમિરલ છે સંજય વાત્સાયન. તો એમણે એવિએશન એમણે 47માં ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. પુણે સ્થિત નેશનલ ડિફેન્સ એકેડેમીના 71મા કોર્સના ભૂતપૂર્વ વિદ્યાર્થી વાઇસ એડમિરલ વાત્સાયન 1 જાન્યુઆરી 1988ના રોજ ભારતીય નૌકાદળમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમની મુખ્ય નેતૃત્વ ભૂમિકાની વાત કરીએ. દરિયાઈ તૈયારી સુનિશ્ચિત કરીને પૂર્વીય કાફલાને કમાન્ડ કર્યો. રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીમાં ડેપ્યુટી કમાન્ડન્ટનું પદ સંભાળ્યું. લશ્કરી નેતાઓની આગામી પેઢીને માર્ગદર્શન આપ્યું. ડિસેમ્બર 2021માં એમને પૂર્વીય નૌકાદળ કમાન્ડના ચીફ ઓફ ધ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ઓપરેશનલ તૈયારીઓ અને માળખાગત વિકાસના દેખરેખ રાખતા હતા. તાજેતરમાં તેમણે મુખ્યાલય આઈડીએસ ખાતે ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ ઓપરેશન અને DCIDS એટલે નીતિ યોજનાઓ અને દળ વિકાસના ડેપ્યુટી ચીફ તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે ત્રણેય સેવાઓમાં એકીકરણ, સંયુક્તતા, દળ આધુનિકરણ, સ્વદેશીકરણ એમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના અસાધારણ નેતૃત્વ અને ઉત્કૃષ્ટ સેવા માટે વાઇસ એડમિરલ વાત્સાયનને 2021માં અતિ વિશિષ્ટ સેવા મેડલ બરાબર છે એનાયત કરવામાં આવ્યો હતો અને નૌસેના મેડલ પણ તેઓ ધરાવે છે. ઓકે, તમારા માટે પ્રશ્ન એ છે કે અત્યારે હાલમાં જે નૌસેના છે, નૌસેનાને તમને ખબર છે કે ભારતીય નૌસેનાના પિતા કોને કહેવાય છે? છત્રપતિ શિવાજી મહારાજ, ડુંગરનો ઉંદર. નૌસેનાની સ્થાપના 26 જાન્યુઆરી 1950માં કરવામાં આવી, પરંતુ નૌસેના દિવસ 4 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. એનો મુદ્રાલેખ છે સમનો વરુણ, હે વરુણદેવ અમારા માટે શુભ થાઓ. તમારે જણાવવાનું છે એના ચીફ કોણ છે, જેને એડમિરલ કહેવાય. કમેન્ટમાં લખીને જણાવો. તાજેતરમાં કયા રાજ્યએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અમલીકરણ માટે કાર્ય યોજના 2025-30ને મંજૂરી આપી છે? તો આપણે ગુજરાતે મંજૂરી આપી દીધી છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ માટે સ્માર્ટ નિર્ણય લેવા, નાગરિક કેન્દ્રીય યોજનાઓ, કાર્યક્ષમ સેવા વિતરણ, અસરકારક કલ્યાણ કાર્યક્રમો અને સરળ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અમલીકરણ માટે કાર્ય યોજના 2025-30ને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ આ કાર્ય યોજના રાજ્ય સરકારને અદ્યતન AI ક્ષમતાઓથી સજ્જ માટે ટાઈમ બાઉન્ડ બ્લુપ્રિન્ટ રજૂ કરશે. કાર્ય યોજનાના માળખાગત અને સમયસર અમલીકરણની ખાતરી કરવા માટે રાજ્ય એક સમર્પિત AI અને ડીપટેક મિશન સ્થાપિત કરશે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ છે, એણે આ કાર્ય માટે એક રોડમેપ તૈયાર કર્યો છે, જે મુખ્યત્વે 6 સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એક ડેટા, તો AIના વિકાસ માટે એક સુરક્ષિત,
આંતર સંચાલનક્ષમ નિયમનકારી અનુરૂપ ડેટા ઇકોસિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. સુરક્ષિત હોવી જોઈએ, આંતર સંચાલનક્ષમ હોવી જોઈએ અને જે વ્યાપક એઆઈ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક દ્વારા નિયમનકારી ધોરણો સાથે એના સંરક્ષણ સુનિશ્ચિત કરશે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ યોજનામાં જીપીયુ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરવો. પછી ટીયર 2 ટીયર 3 શહેરો છે એમાં એઆઈ ફેક્ટરીઓ સ્થાપવી. પછી એરાવત એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિઝર્ચ એનાલિટિક્સ એન્ડ નોલેજ એસિમ્યુલેશન પ્લેટફોર્મ, એવા બધા રાષ્ટ્રીય પ્લેટફોર્મને એક્સેસ પ્રદાન કરવાનું. ક્ષમતા નિર્માણ કરવાનું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને એ સંબંધિત ક્ષેત્રો છે. પછી એમએસએમઈ, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, સરકારી અધિકારીઓ સહિત 2.5 લાખથી વધુ વ્યક્તિઓને તાલીમ આપવાનું લક્ષ્ય. બરાબર. આ ક્ષેત્રના વિદ્યાર્થીઓ, એમએસએમઈ અને સરકારી અધિકારીઓ બધાને સંશોધન અને વિકાસ અને ઉપયોગના કિસ્સાઓ. તો સંબંધિત જે પણ સરકારી વિભાગો છે એના માટે કસ્ટમાઇઝ એઆઈ સોલ્યુશન અને એપ્લિકેશન બનાવવાના. શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે ભાગીદારીને સરળ બનાવવામાં આવશે. સ્ટાર્ટઅપ સુવિધા. જે પણ ઇન્ક્યુબેશન છે, માર્ગદર્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્રેડિટ, સીડ ફંડિંગ, એના દ્વારા ડીપટેક સ્ટાર્ટઅપને ટેકો આપવો. જો સ્ટાર્ટઅપ દિવસ 16 જાન્યુઆરી ભારતમાં મનાવવામાં આવે છે. સલામત અને વિશ્વસનીય એઆઈ. તો ઓડિટ, માર્ગદર્શિકા, એઆઈ જોખમ પ્રોટોકોલ, જેના દ્વારા સુરક્ષિત એઆઈ વ્યૂહરચના સુનિશ્ચિત કરવામાં આવશે. તમને બધાને ખબર જ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈસીટી વિશ્વનું પ્રથમ આબુધાબી બનશે, ભારતની અંદર લખનૌમાં બનશે, ભારતમાં પ્રથમ એઆઈ યુનિવર્સિટી મહારાષ્ટ્રમાં બનશે. બરાબર છે. એઆઈ હબ તેલંગાણામાં બનાવવામાં આવશે. તો મને કહો, ભારતમાં એઆઈ પ્લસ કેમ્પસ કઈ જગ્યાએ બનાવવામાં આવશે? કમેન્ટ બોક્સમાં લખો જવાબ આવડતો હોય તો. નવી દિલ્હીમાં પ્રથમ બિમસ્ટેક પરંપરાગત સંગીત મહોત્સવ યોજાશે. તો વિદેશી કલાકારો દ્વારા વિવિધ પ્રસ્તુતિ સાથે દિલ્હીમાં પ્રથમ બિમસ્ટેક પરંપરાગત સંગીત મહોત્સવ યોજાશે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડના કલાકારો પરફોર્મ કરશે. તમને ખબર છે ને, બિમસ્ટેક બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન, જેમાં 1, 2, 3, 4, 5, 6, 7 દેશો છે. બરાબર. એનું હેડક્વાર્ટર ક્યાં તમારે કહેવાનું છે? બિમસ્ટેકનું 1997માં સ્થાપના થઈ. હાલમાં અધ્યક્ષતા બાંગ્લાદેશ. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન, એના દ્વારા આયોજિત સપ્તસુર 7 નેશન્સ 1 મેલોડી આ નામનો કાર્યક્રમ 7 બિમસ્ટેક દેશોની વિશિષ્ટ સંગીત પરંપરાઓની ઉજવણીનો સાક્ષી બનશે. બરાબર છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી મિત્રો તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે હિન્દી અને 21 પ્રાદેશિક ભાષાઓમાં સંચાર સાથી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી? તો જવાબ આવશે આપણા જે ટેલિકોમ મંત્રી છે જ્યોતિરાદિત્ય સિંધિયાએ. તો સંદેશા વ્યવહાર મંત્રી છે જ્યોતિરાદિત્ય સિંધિયા, એમણે હિન્દી અને 21 પ્રાદેશિક ભાષાઓમાં સંચાર સાથી મોબાઈલ એપ લોન્ચ કરી છે. જાન્યુઆરી 2025માં સૌપ્રથમ રજૂ કરાયેલી સંચાર સાથી મોબાઈલ એપ ઝડપથી લોકપ્રિયતા મેળવી છે. આ એપ્લિકેશન મોબાઈલ વપરાશકર્તાઓને ટેલિકોમ ક્ષેત્રમાં છેતરપિંડી ભર્યા પ્રવૃત્તિઓ સામે પોતાને બચાવવા માટે સાધન સાથે સશક્ત બનાવે છે. એપ્લિકેશનની મુખ્ય સુવિધાઓ શું છે? તો જો શંકાસ્પદ સંદેશાવ્યવહાર હોય ને એની જાણ કરવાની. વપરાશકર્તાઓ છેતરપિંડી ભર્યા હોવાના શંકા હોય તેવા કોલ્સ અને સંદેશાઓની જાણ કરી શકે છે. ખોવાયેલા, ચોરાયેલા ફોનને ટ્રેસ અથવા તો બ્લોક કરો. એક મુખ્ય સુવિધા વપરાશકર્તાઓને તેમના ચોરાયેલા અથવા ખોવાયેલા મોબાઈલ ઉપકરણોને ટ્રેક અથવા બ્લોક કરવાની મંજૂરી આપે છે, જેનાથી ચોરાયેલા ફોનનો દુરુપયોગ ઓછો થાય. અનઅધિકૃત કનેક્શન માટે તપાસો. સબસ્ક્રાઇબર ચકાસી શકે છે કે શું તેમને ઓળખનો દુરુપયોગ કે અનઅધિકૃત મોબાઈલ કનેક્શન મેળવવા માટે થયો છે. બહુ જબરજસ્ત બાબત છે. તો સારી એવી એપ્લિકેશન છે સંચાર, બરાબર છે, સાથી. ઓકે, ચલો અહીંથી મને યાદ આવ્યું સંચાર પરથી. ટ્રાય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા 1997માં સ્થાપના, નવી દિલ્હીમાં હેડક્વાર્ટર છે. એના હાલના ચેરમેન અથવા તો અધ્યક્ષ કોણ છે ટ્રાયના? કમેન્ટમાં લખજો. ડૉક્ટર એ રાજરાજન છે, એમણે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર એના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત થઈ ગયા છે. ત્યારથી 1 ઓગસ્ટથી, બરાબર છે. અને 31 જુલાઈ 2025ના રોજ નિવૃત્ત થયા હતા ડૉક્ટર S. ઉન્નીકૃષ્ણન નાયર, એમનું તેઓએ સ્થાન લીધું છે.
બરાબર. તો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના નવા ડિરેક્ટર બની ગયા છે. ઓકે, ખાસ યાદ રાખજો. ડૉક્ટર એ રાજન. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, તમારે મને કહેવાનું છે એની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી, અને તમને ખ્યાલ જ છે કે તિરુવનંતપુરમમાં આવેલું છે. ઓકે, હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કઈ સમિતિની ભલામણથી મતદાનની ઉંમર 18 વર્ષ કરવામાં આવી? તો તારકુંડે સમિતિ. 61મો બંધારણ સુધારો 1989. લોકપાલના અધ્યક્ષ તથા સભ્યોની નિમણૂક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ ના થાય? માનવ સંસાધન મંત્રાલય, એટલે પ્રધાન. હાલમાં એને શિક્ષણ મંત્રી કહેવાય. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી કોનો સમાવેશ થાય છે? તો પ્રાઇમ મિનિસ્ટર. પ્રથમ રાષ્ટ્રીય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? કેસી નિયોગી. અને 15મા નંબરના NK સિંહ, નંદકિશોર સિંહ. રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય? 6 અઠવાડિયા. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ પર્વતમાળાના ડુંગરો આવેલા છે? તો અરવલ્લી. અમદાવાદથી લઈને છે નવી દિલ્હી સુધી છે. અમદાવાદમાં થલતેજનો ટેકરો અરવલ્લીની પૂંછડી કહેવાય છે. કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર છે? મુન્દ્રા. ગુજરાતમાં સૌથી મોટી રસાયણ ઉદ્યોગની વસાહત ક્યાં આવેલી છે? અંકલેશ્વર. ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી? આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં નીચે દર્શાવેલ 4 શહેરોમાં વસ્તી ગીચતામાં સૌથી વધારે કયા શહેરોનો સમાવેશ થાય છે? પ્રથમ નંબર પર કોણ છે સાદી ભાષામાં? તો સુરતમાં સૌથી વધારે વસ્તી ગીચતા છે. આપણા ગુજરાતની વાત ચાલે છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, શિપ બિલ્ડિંગ ક્લસ્ટર વિકસાવવાની ભારતની મહત્વાકાંક્ષી યોજનાને ભાગરૂપે ગુજરાતે કંડલામાં લગભગ કેટલા એકર જમીન ફાળવી છે? તો 2000 એકર. 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં કોને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો? વિક્રાંત મેસી અને શાહરૂખ ખાન બંનેને. એક્ટ્રેસની વાત કરીએ તો રાની મુખર્જી. કોણ છે? રાની મુખર્જી. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન પૂછ્યો તો આંતરરાષ્ટ્રીય અંગદાન દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો 13 ઓગસ્ટના રોજ. બીજો પ્રશ્ન, સ્પેનના પ્રાઇમ મિનિસ્ટર અને આપણા ભારતના પ્રાઇમ મિનિસ્ટર, તો આ બંનેનું સ્ટેચ્યુ જેમણે દોર્યું હતું, બરાબર છે, એ જે દિવ્યાંગ દીકરી હતી, જ્યારે વડોદરામાં ટાટાની પેલું ઓફિસ ખોલવામાં આવી હતી, પ્લાન્ટ ખોલવામાં આવ્યો હતો એવું કહી શકાય, તો એ દીકરીનું નામ શું હતું? દિયા ગોસાઈ. શિન્ઝો આબે ના આવો, પેટ્રો સાંજે જ આવશે. શિન્ઝો આબે બોલવા જતો હતો પણ અટકી ગયો. એ તો ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર હતા. ક્યાંના? જાપાનના. ત્રીજો પ્રશ્ન, ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય? તો એક તો પ્રેસિડેન્ટ હોય, રાજ્યસભા હોય, લોકસભા હોય. ચોથો પ્રશ્ન, ચીફ ઓફ નેવલ સ્ટાફ કોણ છે? એડમિરલ દિનેશ ત્રિપાઠી. કોણ છે? દિનેશ કુમાર ત્રિપાઠી. 5મા નંબરનો પ્રશ્ન, AI+ કેમ્પસ ભારતમાં ક્યાં ખોલવામાં આવશે? તો અમરાવતી. અમરાવતી બોલે તો આંધ્રપ્રદેશનું અમરાવતી, જેનું કેપિટલ છે. છઠ્ઠો પ્રશ્ન, બીમસ્ટેકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો ઢાકામાં, બાંગ્લાદેશની કેપિટલ. 7મો પ્રશ્ન, તો ટ્રાયના અધ્યક્ષ કોણ છે? તો અનિલ કુમાર લાહોટી. 8મો પ્રશ્ન, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની સ્થાપના 1963માં. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં મૂળ ગુજરાતી એવા મેઘનાથ દેસાઈનું લંડનમાં નિધન થયું, તેઓ કોણ હતા? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, કયું રાજ્ય ભારત રત્ન ડૉક્ટર M સ્વામીનાથનની જન્મ જયંતિ જે આવશે 7 ઓગસ્ટને ટકાઉ કૃષિ દિવસ તરીકે ઉજવશે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર.
સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.